ભાગવતની કથા સમજા, આમાંથી જ્ઞાન લઈએ. કોઈ દિવસ પરિવારમાં ઝઘડા ન થવા જોઈએ, ભાઈઓમાં ઝઘડા ન થવા જોઈએ. અને થાય નાની મોટી ખટપટ થાય, સમજદાર માણસે થોડી સહનશીલતા રાખી અને માફ કરતા શીખવાનું. આ દુનિયામાં ભૂલ કરે મોટો નહીં, માફ કરે મોટો. સમયની માંગ છે. તમારા બાહ્ય સંબંધો ગમે એટલા મોટા હોય, મુશ્કેલીના સમયે તમને તમારો ભાઈ જ કામ આવશે. ભાઈ નથી અને કાંઈ નથી. ભાઈ આ દુનિયામાં ભાઈ નથી અને કાંઈ નથી. અને તમે આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે સૌથી વધારે આપણા ભાઈને દાસ છે. આ ભૂલાઈ ન જાય. કૃષ્ણ કથામાંથી આ શિખામણ લઈએ કે આટલો મોટો પરિવાર હોય, સમસ્યા તો આવતી જ રહે પરિવારમાં, પણ એ સમસ્યાને વિકરાળ રૂપ ક્યારેય નહીં આપવાનું. કોણ નાનો કોણ મોટો એ છોડો. સમજદાર માણસે એવી સરસ સમસ્યાનો હલ કાઢવો જોઈએ, એ સમસ્યા નિર્મૂળ થઈ જાય. તે દિવસે મહાભારતની કથા દ્વારા અનેક દ્રષ્ટાંતો આપીને આ વાત મેં સમજાવી હતી. આજ પૂર્ણાહુતિના સમયે ફરી એકવાર ભાગવત કથાના માધ્યમથી દુનિયાના તમામ લોકોને, આ કથા સાંભળતા તમામ લોકોને એક સંદેશ, આપસના ઝઘડાઓ દૂર કરો, પરિવાર જોડાયેલા રહો. નાની મોટી સમસ્યાઓને નજરઅંદાજ કરતા શીખો. અને મને કહેવા દો, આમાં બહેનોની ભૂમિકા વધારે છે, તમારી જવાબદારી વધારે છે. પરિવાર કેમ જોડાયેલો રહે, આ દેશની પુત્ર વધુ આને માટે ગંભીરતાથી વિચારવું પડશે. સમાજ અને પરિવાર તૂટતા રહ્યા છે. સમાજમાં વૃદ્ધાશ્રમો વધતા ગયા છે. દેશમાં વૃદ્ધાશ્રમોનો વધારો એ પ્રગતિ નથી, એ કલંક છે. યાદ રાખો. એની સંખ્યા વધવી ન જોઈએ, ઓછી થવી જોઈએ. ઘરમાં રહેલા મા બાપનો ખૂબ આદર કરો, વડીલોનો ખૂબ આદર કરો, નાના બાળકોને ખૂબ પ્રેમ કરો. તમારા ઘરમાં રહેતા દીકરા દીકરીને ખૂબ ભણાવો, પણ સાથે આપણા સંસ્કારોથી જોડી રાખો. મને કહેવા દો, તમારા દીકરા દીકરીઓ મોટા થાય, પહેલી વખત મોબાઈલ એના હાથમાં આપો ત્યારે મોબાઈલને ચેક કરવાનો હક પણ રાખજો તમારી પાસે. આ સમયની માંગ છે. તમારા બાળકોને ખૂબ લાડ કરો, ખૂબ પ્રેમ કરો, પણ એ તમારો વધારે પડતો પ્રેમ એનું જીવન ઝેર ન બનાવી નાખે, એ પણ જોતા રહો. પરિવાર જોડાયેલો રહે, આ કથામાંથી જ્ઞાન લે.